તો આ પુડલા ફક્ત 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગ્રીન પુડલાની રેસીપી. તો ઘરના રેગ્યુલર મસાલા સાથે મેથી, લીલું લસણ અને લીલી ડુંગળી સાથે બનતા આ પુડલામાં શાકભાજીનું પ્રમાણ વધુ અને લોટનું પ્રમાણ ઓછું રાખશું, જેનાથી તે ખાવામાં હેલ્ધી તૈયાર થશે. સાથે આપણે તેને એકદમ ગામઠી રીતે લોખંડના તવા ઉપર તૈયાર કરશું. પણ બેટરને એવી ટ્રીક સાથે બનાવશું કે ગરમા ગરમ તવા ઉપર જ્યારે પુડલા પથરાશે ત્યારે તે એકદમ જાળીદાર તૈયાર થશે. તો ગુજરાતના મહિકા ગામના પુડલાને ટક્કર મારે તેવા આ ગ્રીન પુડલા સાથે ટમેટાની ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પુડલા માટેનું બેટર બનાવવા મેં ચણાનો લોટ લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. લોટના આ માપથી 10 થી 12 નંગ જેટલા મીડિયમ સાઇઝના પુડલા તૈયાર થશે. હવે મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચીલો ઝીણો રવો લીધેલો છે. બંને લોટને મિક્સ કરી લઈએ અને પાણી એડ કરતા જઈને આપણે શરૂઆતમાં થોડું જાડું બેટર બનાવી લઈએ. તો શરૂઆતમાં બેટરને થોડું જાડું રાખવાથી લોટ એકદમ સારી રીતે પલળી જાય છે. તો મેં બેટરને તૈયાર કરી દીધેલું છે અને તે આ રીતનું મીડિયમ થીક છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે બેટરને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો પુડલાના બેટરમાં ચણાના લોટ સાથે બસ થોડો રવો એડ કરવાથી રવો બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને પુડલાને ક્રિસ્પી તૈયાર કરે છે. અહીંયા મેં 2 વાટકી ચણાના લોટ સાથે 4 મોટી ચમચીલો રવો લીધેલો છે. મીન્સ 1 વાટકી ચણાના લોટ સાથે આપણે ફક્ત 2 મોટી ચમચીલો જ રવો લેવાનો છે. સાથે પુડલાનું બેટર જ્યારે આપણે શરૂઆતમાં તૈયાર કરીએ ત્યારે તેને થોડું થીક રાખવાનું છે, જેથી આપણો રવો એકદમ સારી રીતે ફૂલી જાય. પછી આપણે બેટરમાં શાકભાજી અને પાણી એડ કરીને તેને એડજસ્ટ કરી લેશું. તો 10 મિનિટ પછી બેટરને જોઈએ તો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને ચણાનો લોટ પણ પલળી ગયો છે. તો હવે બેટરમાં એડ કરવા માટે મેં 1 કપ જેટલી લીલી ડુંગળી લીધેલી છે, જેમાં અડધા કપ જેટલો લીલો ભાગ અને અડધા કપ જેટલો સફેદ ભાગ લીધેલો છે. સાથે 1 કપ જેટલું લીલું લસણ લીધેલું છે. તો શિયાળાને લીધે લીલું લસણ સિઝનમાં છે. સાથે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા મેથીના પાન, અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. તીખાશ માટે મેં 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાંને ઝીણા સુધારી લીધેલા છે. સાથે 2 મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું આદુ એડ કરી દઈએ. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચીલો મરી પાવડર, 1 ચમચીલો શેકેલા જીરાનો પાવડર અને પુડલા પચવામાં હળવા રહે તેના માટે 1 ચમચીલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે પુડલા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે તેના માટે મેં અહીંયા ફક્ત 3 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. આ બધા જ શાકભાજીને બેટરમાં મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તે આ રીતની થોડી જાડી છે. પુડલા માટે આપણે બેટરને થોડું પતલું કરવાનું છે. તો મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા બરફના ટુકડા લીધેલા છે. તેને બેટરમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો છે ને એકદમ નવી ટ્રીક. બેટરને પતલું કરવા માટે આપણે પાણીની જગ્યાએ બરફના ટુકડા એડ કરેલા છે, જેનાથી બેટર પતલું તો થશે પણ તે થોડું ઠંડુ થશે. અને ઠંડા બેટરને જ્યારે આપણે ગરમ તવા ઉપર એડ કરશું ત્યારે પુડલામાં એકદમ સરસ જાળી તૈયાર થશે. તો બરફ એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈ ગયા છે અને બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ છે, જે પુડલા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો આપણે બેટરને જરા પણ રેસ્ટ નથી આપવાનો. તો ફટાફટ પુડલા બનાવવા માટે મેં લોખંડનો તવો લીધેલો છે, જેનો ઉપયોગ જનરલી આપણે રોટલી બનાવવા માટે કરતા હોય છે. તેની ઉપર ફક્ત 1 ચમચીલું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ. તો અહીં આપણે વધુ પડતું તેલ એડ નથી કરવાનું. હવે 2 ચમચા જેટલું પુડલાનું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને બસ પછી ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને પુડલાને પાથરી લઈએ. તો પુડલાને પાથરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી આપણે તેને સારી રીતે પાથરી શકીએ. તો મેં પુડલાને મીડિયમ થિકનેસમાં પાથરી દીધેલો છે. પુડલાનું ઉપરની સપાટીનું બેટર ડ્રાય થાય એટલે તેની સાઇડ્સમાં થોડું તેલ એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તવીથાની મદદથી પુડલાને તવાથી અલગ કરી લઈએ અને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી આપણો પુડલો તૈયાર થયો છે. તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તે લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને પુડલાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. ગરમા ગરમ પુડલાને પ્લેટમાં લઈ લઈએ. અને બીજા પુડલાને બનાવીને બતાવું તો તવો પહેલેથી ગ્રીસ થયેલો છે એટલે આપણે તેમાં તેલ એડ નથી કરવાનું. 2 ચમચા જેટલું પુડલાનું બેટર તવાના સેન્ટરમાં એડ કરીને ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને પુડલાને પાથરી લઈએ. હવે થોડું તેલ સાઇડ્સમાં એડ કરીને પુડલાને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. થોડી વાર પછી પુડલાને પલટાવી દઈએ અને નીચેની બાજુથી કૂક કરી લઈએ.
તો આપણો પુડલો બંને બાજુથી કૂક થઈ ગયો છે. ગરમા ગરમ પુડલાને પ્લેટમાં લઈ લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી અને જાળીદાર ગ્રીન પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા પુડલાના બેટરમાં આપણે શાકભાજીનું પ્રમાણ વધુ રાખેલું છે. સાથે બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ રાખવાની છે. એટલે બેટરને પતલું કરવા માટે અહીંયા પાણીની જગ્યાએ મેં થોડા બરફના ટુકડા એડ કરેલા છે. બરફના ટુકડાને લીધે પુડલાનું બેટર એકદમ ઠંડુ તૈયાર થશે. અને જે ત્યારે ગરમ તવા ઉપર આ બેટરને પાથરશું ત્યારે પુડલા એકદમ જાળીદાર તૈયાર થશે. સાથે પુડલાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી પુડલા એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો પુડલા સાથે ખાવાની મજા આવે તેવી ટમેટાની ચટણી બનાવી લઈએ. પુડલા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે. હવે એક ટમેટાને લઈને છરીની મદદથી વચ્ચે કટ લગાવી દઈએ, જેથી તેનો છાલનો ભાગ એકદમ સહેલાઈથી નીકળી જાય. અને હવે તેને ઉકળતા પાણીમાં રાખી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 3 થી 4 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે. તેને લઈ લઈએ અને તેની છાલના ભાગને કાઢી લઈએ. અને છાલ કાઢ્યા પછી આપણા ટમેટા ઠંડા થઈ ગયા છે. તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ટમેટાની આ રીતની પ્યુરે તૈયાર થઈ ગઈ છે. તો ચટણી માટે પેનમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. તેમાં 1/2 ચમચીલું જીરું, 1/2 ચમચી રાઈ, 1 પિંચલી હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને તેને સાતરી લઈએ. હવે મેં અહીંયા 1/4 કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સાતરી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો ડુંગળી અને આદુ લસણ સતળાઈ ગયા છે. હવે ગ્રાઇન્ડ કરેલી ટમેટાની પ્યુરેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ. મસાલાને ટમેટાની પ્યુરે સાથે મિક્સ કરી લઈએ. ચટણીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. 3 થી 4 મિનિટ પછી ચટણીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો પુડલા સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને પુડલા સિવાય ઢોકળા અને મુઠિયા સાથે પણ ખાવાની મજા આવી જાય છે. તૈયાર થયેલી આ ચટણીને તમે રેફ્રિજરેટરમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. ગ્રીન પુડલા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ચણાના લોટ સાથે બસ થોડો રવો એડ કરવાથી પુડલાનો સ્વાદ તો વધી જાય છે, પણ તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે પુડલાના બેટરમાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે, જેનાથી પુડલાનો સ્વાદ એકદમ સરસ આવશે. સાથે પુડલાના બેટરમાં બસ થોડા બરફના ટુકડા એડ કરવાથી બેટર ઠંડુ તૈયાર થાય છે અને જે ત્યારે ગરમ તવા પર પથરાય છે ત્યારે પુડલા એકદમ જાળીદાર તૈયાર થાય છે. પુડલાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.